જય ગણપતિ બાપા, જય મોગલમાં. મિત્રો, હું હા મોગલમાંની વાત કહેવા માગું છું. 1350નો લગભગ ઇતિહાસ છે આ મોગલમાંનો. અને એમના માતા રાણબાઈ હતા અને પિતા દેવસુર ધાંધળિયા હતા, અને એ ચારણ કન્યા હતા મિત્રો. અને એમનું ત્યાં એક ભીમરાળા ગામ છે, ઓખા તાલુકામાં ભીમરાળા ગામ છે, ત્યાં એમનો જન્મ હતો. અને એક વૃદ્ધબા એમને ફળા લઈને ત્યાં મોગલ ભગોડામાં આવ્યા હતા મોગલમાને લઈને. ત્યારે મોગલમાનું મંદિર ભગોડામાં બી છે મિત્રો, અને એક કબરાવમાં બી મંદિર મોટું છે. અને જ્યાં કોઈ નિસંતાન હોય, કોઈને કાંઈ માનતા હોય, બધી માતાજી માનતા પૂરી કરે છે મિત્રો. એ કબરાવમાં બી અને ભગોડામાં બી એ માતાજીના બે મોટા મંદિર છે. અને ત્યાં આજ બી ભંડારા ચાલે છે, અને ત્યાં ધાર્મિક લોકો દર્શન કરવા આવે છે. અને 18 વર્ણના લોકો મોગલમાને માને છે, અને મોગલમાના પરચા અનેક છે મિત્રો. પણ મને તો જેટલું યાદ છે એટલું હું તમને કહું છું. અને એ ભીમરાળા ગામમાં એમનો જન્મ હતો મોગલમાનો. આજ બી મિત્રો કબરાઉમાં તો આમ મોટું મંદિર કહે છે કે આરતી ટાઈમે આમ માતાજીના દર્શનનું આમ અલગ તેજ હોય છે. મેં તો જોયું નથી મિત્રો, પણ એ મોગલમાના મંદિરે આરતીના ટાઈમે બહુ દર્શન કરવાનો મહિમા છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મોરાકાત આવે છે તો મારી નાની નાની દીકરીઓને ખૂબ ખૂબ શુભકામના મોરાકાતની. અને મોરાકાત રહેજો. મા ગૌરી, મા પાર્વતી માતાજીની પૂજા કરજો મિત્રો. અમે લોકો રહેતા હતા ત્યારે તો અલગ રસ્તો હતો. અમારા વખતે તો અમે આખા ગામમાં ગોરમાને લઈ અને સાંજ પડે એટલે ફેરવતા, બેનપણીઓ સાથે લઈ, અને રાતે જાગરણ કરતા, અને મોરું ખાઈને એકટાણું કરી સ્કૂલેથી આવીને એકટાણું કરતા. અમારો રસ્તો અલગ હતો મિત્રો. અને અત્યારે નાની નાની બાળકીઓને ખૂબ ખૂબ શુભકામના મોરાકાતની. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય મોગલમાં.